સ્થળ હતું વોશિંગ્ટન ડીસી અને પ્રસંગ હતો વાર્ષિક વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ ડિનર. અમેરિકાના દિગ્ગજ નેતાઓ અને પત્રકારોથી હોલ ભરેલો હતો. પણ કોને ખબર હતી કે હસતા રમતા આ માહોલમાં અચાનક ગોળીઓ ગુજશે. 31 વર્ષના કોલ થોમસ એલેન નામના શખ્સે ટ્રમ્પને નિશાન બનાવી ફાયરિંગ કર્યું. અમેરિકા ફરી એકવાર હચમચી ગયું. જ્યારે પણ હુમલો થાય ત્યારે સૌથી પહેલા રાષ્ટ્રપતિને બચાવવામાં આવે છે. આ નિયમ છે. પણ આ વખતે કંઈક અલગ જ થયું. કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોએ આખી દુનિયાને ચોંકાવી દીધી. વ્હાઇટ હાઉસના કમાન્ડો રાષ્ટ્રપતિ ટ્રમ્પને બદલે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને બચાવીને પહેલા ભાગ્યા. હુમલો થયો રાષ્ટ્રપતિનો જીવ જોખમમાં હતો. પણ હોલમાં હાજર અમેરિકી પત્રકારો શું કહી રહ્યા હતા? જે પત્રકારો ભારતને નરક કહીને બદનામ કરે છે, તેઓ હુમલા વચ્ચે સેલ્ફી લેવામાં મશગુલ હતા. હદ તો ત્યારે થઈ જ્યારે કેટલીક મહિલા પત્રકારો આ અફરાતફરીનો ફાયદો ઉઠાવીને મોંઘી વાઇનની બોટલો ચોરીને ભાગતી કેમેરામાં કેદ થઈ. આ છે સુધરેલું અમેરિકા, જે દુનિયાને સંસ્કાર શીખવાડે છે. થોડા સમય પહેલા ટ્રમ્પ ભારત માટે હેલ હોલ જેવા શબ્દો વાપર્યા હતા. પણ જ્યારે ટ્રમ્પ પર મુસીબત આવી ત્યારે એ જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું દિલ રાખીને દુનિયાને અરીસો બતાવ્યો. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. હું ટ્રમ્પની સલામતી માટે પ્રાર્થના કરું છું. આ એક ટ્વીટ અમેરિકાને તેની હેસિયત અને ભારતને તેની સંસ્કૃતિ યાદ અપાવી દીધી. દુનિયા જોઈ રહી છે કે જે દેશ પોતાને લોકશાહીનો ઠેકેદાર માને છે, ત્યાં જ સુરક્ષાના ધજાગરા ઉડી રહ્યા છે. ટ્રમ્પ સુરક્ષિત તો બચી ગયા, પણ આ ઘટનાએ સાબિત કરી દીધું કે સમય બહુ બળવાન છે અને કર્મનો બદલો અહીં જ મળે છે. તો તમે જોઈ રહ્યા હતા TM90 ન્યૂઝ દેશ વિદેશ.